ભરૂચ દૂધધારા ડેરીના સભાસદો વહીવટી હિસાબ માટે સાધારણ સભા બોલાવવામાં આવી. ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ દૂધધારા ડેરી ભરૂચની 65મી વાર્ષિક સાધારણ સભામાં થયો બળાપો. ભાજપના નેતાઓ વચ્ચે ભરૂચ દૂધધારાના જૂથવાદને લઈને અનેક નિવેદનો આવે છે. સભાસદોએ વિરોધ નોંધાવ્યો અને રાજકીય દબદબા હેઠળ ચલાવવામાં આવે છે. ભાજપના નર્મદા જિલ્લાના પ્રમુખ અને દૂધધારાના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલને સભાસદોને જવાબ આપવામાં પરસેવો છૂટ્યો. ગત વર્ષે 625 કરોડના ટર્નઓવર સામે સભાસદોને 16 કરોડ રૂપિયા ચૂકવવામાં આવેલ, જ્યારે આ વર્ષે 995 કરોડના ટર્નઓવર સામે 21 કરોડ સભાસદો માટે ફાળવવામાં આવતા સભાસદોમાં રોષ ફાટી નીકળ્યો. સભાસદોને અંતરમાં રાખીને તમામ વહીવટની પ્રક્રિયા કરવામાં આવતી હોવાની વાતો બહાર આવી છે. ગરીબ પરિવારો મહેનત મજૂરી કરીને દૂધ ભરે છે અને ડેરી દ્વારા દૂધધારકો સાથે અન્યાય થઈ રહ્યો છે. સાથે ભરૂચ દૂધધારા ડેરીની આજુબાજુની ડેરીઓમાં 30 થી 40 ગામો વચ્ચે 50,000 લીટર દૂધ એકત્રિત થાય છે, પણ આ ભરૂચ દૂધધારા ડેરીમાં એક જ ગામમાંથી 40,000 લીટર દૂધ એકત્રિત થાય છે, ત્યારે આ બાબતે બનાવટી દૂધ હોવાનો સવાલો થયા. સભાસદોએ દૂધમાં મિલાવટ અને ગેરરીતિની તપાસ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ, કારણ કે આ ડેરીનું દૂધ નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારના શાળાના બાળકો માટે કુપોષણ દૂર કરવા માટે આપવામાં આવે છે. ત્યારે અહીં સવાલ ઊભો થાય છે કે ગરીબ આદિવાસી બાળકોના શરીર સાથે ચેડા કરવું કેટલું યોગ્ય?